ખુલ્લેઆમ ભાજપ વિરોધી વોટ આપવાની વાત કરે છે, ગામડે ગામડે કરે છે. રૂપાલા સાઈડમાં હટી ગયા છે, હવે કોંગ્રેસ આંદોલન રાજકીય થઈ ગયું. જી, હું અત્યારે હું પોતે નથી કહેતી, પણ હું એ લોકો ઉપર એવો આરોપ મૂકી પણ શકું છું ને કે શું તો તમે કોંગ્રેસના પક્ષમાં છો તો અને ટિકિટ માટે જ લડતા હતા. અત્યારે દુનિયા એવું જ વિચારશે કે ક્ષત્રિય સમાજ હવે ટિકિટ માટે લડે છે, કે ટિકિટ નથી મળતી એના માટે આ લડો છો. રાજકીય લેવલ આવ્યું જ ક્યાંથી અને કોંગ્રેસ પક્ષ આવ્યો ક્યાંથી? તમારે લડત આપવી હતી તો આપણે શાંતિમય બીજા પણ રસ્તા હતા. આપણે કોઈ એવા કૌભાંડ નતા કરવાના, કોઈ પણ કંઈ કરવું નહોતું, શાંતિથી જ આપણી જીત થતી હતી. અહીંયા સંકલ્પ સમિતિ આખો વંટોળા લઈ આવી દીધો અને અત્યારે કોંગ્રેસ તરફ વળ્યા છો તો આક્ષેપો તો દુનિયા કરવાની જ છે ને કે તો શું તમે કોંગ્રેસી છો, કોંગ્રેસને વોટ આપો છો? તમે એમ કહો છો કે રૂપાલાભાઈને મોદી સાહેબે નો નીકાળ્યા, બરાબર છે, મોદી સાહેબ હવે અમારા વિરોધી થઈ ગયા. તો મોદી સાહેબે તો કંઈ કર્યું નથી. જે મોદી સાહેબે આપણા દેશ દુનિયા માટે બેનું દીકરીઓ માટે કર્યું છે એ ન ભૂલવું જોઈએ. અને એવું વિચારતા નહીં કે પદ્મિનીબા બીજેપી પાર્ટીમાં હતા. બીજેપી પાર્ટીથી મારે કોઈ લેવા દેવા નથી. મોદી સાહેબના કામથી હું બોલીશ, બરાબર. અને મોદી સાહેબ પણ મને કંઈ સાંભળતા હોય કે ન હોય, મારે કોઈને એવા મસ્કા પણ નથી મારવા, પણ સત્ય છે ને એની સાથે પદ્મિનીબા ઉભા રહેશે. પદ્મિનીબાની હવે શું માંગ છે આમાં? જી, મારી તો માંગ એક જ રહેશે કે જે પણ હવે તમે આંદોલન કરી રહ્યા છો અને આવા મારા પ્રત્યે ખોટા ફેક ન્યૂઝ વાયરલ કરો છો તો આ શોભા નથી દેતું. આજે ક્યાંક ને ક્યાંક દુનિયા એવી વાતો કરશે કે અંદરો અંદર જ બધા ઝઘડે છે. હું તો કોઈ દિવસ મેં કોઈનો વિરોધ કર્યો નથી, મારો વિરોધ કરવામાં આવે છે, બરાબર છે. ઘરે બેસીએ તો એ શાંતિ નથી તો કે પદ્મિનીબાએ હથિયાર હેઠા મૂકી દીધા, બહાર નીકળું તો કે પદ્મિનીબા આખા સમાજને ભડકાવે છે, બરાબર. હવે મારે કરવું શું? હું તો મારી લડાઈ ચાલુ જ છે, પણ જે ફેમિલીમાં કોઈ આવતા નહીં, મારી ફેમિલીને કાંઈ પણ થયું અને મારી ફેમિલી ઉપર જો કોઈ પણ મેસેજ ખોટો વાયરલ કરશે તો પછી મજા નહીં આવે. અને ફેક ન્યૂઝ વાયરલ કરવામાં બહુ ધ્યાન રાખજો. અને જે કરે છે ને એને હું મૂકવાની પણ નથી. બધાનો એક પછી એકનો હું વારો કાઢીશ. એમ ન સમજતા કે પદ્મિનીબા એકલા છે, પદ્મિનીબા માનસિક રીતે થાકી જશે, પદ્મિનીબા સુસાઇડ કરી લેશે, પદ્મિનીબા ઘરે, એ ન સમજતા, બરાબર. હજી તમારે જેટલું કરવું એટલું કરી લ્યો, પછી તમારો બધાનો વારો છે. એવી પણ ગામની અંદર ચર્ચાઓ ચાલી રહી છે લોકોના મુખે કે પદ્મિનીબાએ ભાજપ પાસેથી પૈસા લઈ લીધા એટલે હવે એ ચૂપ થઈ ગયા છે, આંદોલનમાં નથી ગયા. બરાબર છે, પ્રૂફ લઈ આવો, બરાબર છે. પૈસા ખાધા હોય તો પ્રૂફ લઈ આવો. સત્ય હકીકત એ છે કે મારું મહાસંમેલનમાં અપમાન થઈ ગયું હતું, બરાબર. એક જે સ્ત્રી આજે ખુલ્લે આમ બહાર આવી, જેને રૂપાલાભાઈ જેવાને એના વિરોધમાં આવી, બરાબર, જયરાજભાઈના વિરોધમાં આવી, બરાબર, એને આજે તો ત્યારે તમે બધા ક્યાં ગયા હતા? અત્યારે બધું એમ થઈ ગયું કે ઓહો આમાં હવે જીત આપણી છે ને આમાં આપણે હાઈલાઇટ થશું, પછી તમે બધા બહાર નીકળ્યા છો ને, બરાબર, 15 દિવસ પછી. તો ત્યારે બધા ક્યાં ગયા હતા? અને રહી વાત પૈસાની, તો આ તદ્દન ખોટી વાત છે. હું આને વખોડું છું. આવી વાતો ન કરો, શરમ આવી જોઈ. પૈસા માટે આ નહોતું કર્યું, બરાબર. પૈસામાં તો બીજેપી પાર્ટીમાંથી મારે બીજેપી પાર્ટીનું વિરોધી થવાનું જ નહોતું. મારું ભવિષ્ય મેં બગાડી નાખ્યું છે, એ કોઈને દેખાતું નથી કે મારી કારકિર્દી જે બીજેપી પાર્ટીમાં જે મારું માન હતું, બરાબર, મારા સમાજ માટે થઈ અને મેં એ કાંઈ જોયું જ નહોતું. અને મને ત્યારે પણ મીડિયાવાળા એવા પ્રશ્નો કરતા હતા કે તમે બીજેપી પાર્ટીમાં રહીને તમે વિરોધ કરો છો, તો આ રૂપાલાભાઈનો વિરોધ હતો. પણ અત્યારે અમારો સમાજ ફરી ગયો. ત્યારે એવું કહેતા હતા કે બીજેપીથી વેર નથી ને રૂપાલા તેરી ખેર નથી. હવે કે કોંગ્રેસને રાજકીય લઈ આવ્યા તો એ કોઈ સમજવા તૈયાર નથી. પણ આજ નહીં, ક્યાંક ને ક્યાંક હવે પછી બધાને પદ્મિનીબા યાદ આવશે કે શું તમે કરી રહ્યા છો એ તમને ખબર. અને આવી કોઈ અફવા ખોટી ફેલાવી નહીં. પરસોત્તમ રૂપાલા એવું કહે છે કે ક્ષત્રિય સમાજ છે હવે આ બધું માફ કરે, ભૂલ હતી સ્વીકારું છું, પ્રધાનમંત્રીની સામે વિરોધ ન કરવો જોઈએ. આને કઈ રીતે? હવે એ તો રૂપાલાભાઈનો પ્રશ્ન છે, બરાબર છે. જે હોય તે આખો સમાજ જે કરે એ થશે. હું પણ કઈ એક કોઈને કહી નથી શકતી. પણ જે અત્યારે કોંગ્રેસ હું કોંગ્રેસ પાર્ટી કે ભાજપ પાર્ટી કાંઈ જોતી નથી, પણ સ્વાભિમાનની લડત અમારી ક્યાંક ને ક્યાંક ક્યાંય દેખાઈ નથી રહી. સંકલન સમિતિ સાથે કોઈ ચર્ચા તમારી છે? ના, સંકલન સમિતિએ તો જ્યારે મને મહારેલી મેં ખુદે મારી સાઈન ઉપર મેં યોજી હતી, તો ત્યારે પણ મને જ્યારે ચક્કર આવી ગયા હતા ત્યારે સંકલન સમિતિ અમારા રેલનગરમાં આવી અને મિટિંગ યોજી હતી. ત્યારે એને માનવતા તો છે જ નહીં, તો આવો દેખાવ જ છે ને ખોટો. ત્યારે પણ મને એક ફોન નહોતો કર્યો કે પદ્મિનીબા તમારી તબિયત, એ 10 થી અને હું ઇગ્નોર કરું છું એ 10 જણાને. પણ એ લોકોને એ કહું છું કે તમે જો સારા કામ ન કરી શકતા હોય તો કાંઈ નહીં, પણ જે આગળ આવતા હોય એને ખોટા પાછળ પાડવા, તમારામાં તમે લીટી મોટી કરો તમારી. પદ્મિનીબા પાછળ શું કામ પડી ગયા છો? બરાબર. પદ્મિનીબાએ શું સમાજનું બગાડ્યું? મેં તો ઉલટાનું સમાજને, હું તો સ્વાભિમાનની લડત માટે મેં તો મારી બધી આખી ભવિષ્ય મેં મારું વખોડી નાખ્યું છે. અને હવે તમે મને માનસિક રીતે અને આવા શરમ આવી જોઈ કે આ જે અભદ્ર ટિપ્પણીઓ તમે બધા કરાવો છો, તો ક્યાંક ને ક્યાંક જે પણ કરાવતું હશે ને, હવે એને મારે કંઈ કહેવું નથી.
પણ હું પછી કોઈને મૂકવાની તો નથી જ. તમે ખુદે પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ પ્રચાર કર્યો હતો, જી. પત્રિકાઓ બાંટી હતી. હાજી. તો હવે તમે કરવાના છો, મતદારોને મનાવવા જવાના છો? એટલે બીજેપી પક્ષની વાત કરો છો? હા. જી ના, હું બીજેપી પક્ષમાં ક્યાં છું અત્યારે. નહીં, બીજેપી વિરુદ્ધ કઈ પ્રચાર કરવાના છો? હાજી, ચોક્કસ જઈશ. શું કામ ન જાઉં? બરાબર છે. જો હવે મારું તો એક છે ને ખુલ્લી ભાષામાં છે કે હું એવા કામ કરું છું કે સત્ય બોલવું નહીં બહુ મોટી વસ્તુ છે, કોઈની હિંમત ન હોય. તો જેટલા પણ અમારા સમાજના ક્યાંક ને ક્યાંક અમુક આગેવાનો વિરોધી જ્યાં છે પહેલેથી જ, કે જ્યાં હું હોય ને હું મારું કામ કરી દેખાડું છું. મને ડબલ રોલ કરતા કોઈ દિવસ આવડતા નથી. એટલે ક્યાંક ને ક્યાંક મારા વિરોધીઓ અત્યારે વધારે થઈ ગયા છે કે આ બધું થયું અને એમ કે હવે અને ના હું કરીશ તમ તારે, હું સમાજની સાથે છું અને જે પણ સમાજ આપણે રૂપાલાભાઈનો જે પણ પ્રચાર કરવાનો જવાનો હશે તો હું જવાની છું. જી. ખાસ સમાજ હવે એવું કહી રહ્યું છે કે હવે